શિષ્યવૃત્તિ ન જમા થવા બાબતે વિદ્યાર્થીઓની આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત। ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી। ભરૂચમાં આદિજાતિ વિકાસ કમિશનરને વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ જમા ન થવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓએ અગ્રણીઓ સાથે જઈ ભરૂચના આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે વર્ષ 2025-26 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી। કોલેજ અને ડિસ્ટ્રિક્ટ કક્ષાએ અરજીઓ મંજૂર થયા બાદ પણ સ્ટેટસ પેન્ડિંગ કે અંડર પ્રોસેસ બતાવી રહ્યું છે। આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓએ લોન કે પછી ઉસીના પૈસા લઈને કોલેજ ફી ભરી છે, જેનો કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ વહેલી તકે સ્કોલરશીપ ચૂકવવા અને કોઈ ટેકનિકલ ખામી હોય તો તેને દૂર કરવા માટે ખાસ કેમ્પના આયોજનોની પણ માંગ કરવામાં આવી છે। નમસ્કાર, આજ રોજ હું ધનરાજ વસાવા અહીં મારી સાથે થવા કોલેજના બીએડના સ્ટુડન્ટ્સો અહીં આવ્યા છે આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી ખાતે। આજે એમનો મૂળ પ્રશ્ન એ છે કે છેલ્લા 1 વર્ષથી એમણે જે શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરેલું હતું તેમ છતાં હજુ ગ્રાન્ટના અભાવે એમને એમની શિષ્યવૃત્તિ મળી નથી। આજે બીજું સેમિસ્ટર શરૂ થઈ ગયું છે ત્યારે બીજા સેમિસ્ટરની આપણે એક્ઝામ શિષ્યવૃત્તિના અભાવે એ લોકો ફીસ ભરી શકે એવું નથી અને આજે એ લોકો માનસિક ત્રાસથી હેરાન થઈ રહ્યા છે। આજે મારે આ સરકારને પૂછવું છે, આજે આ લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને રજૂઆત કરી હોવા છતાં આજે આટલા સમયથી 1 વર્ષનો લાંબો ગાળો થઈ ગયો તેમ છતાં એમને શિષ્યવૃત્તિ મળી નથી। તો મારે એ પૂછવું છે કે જ્યારે તમે આદિવાસી વિસ્તારમાં આવો છો, આદિવાસી વિસ્તારમાં આવીને જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ હેઠળ 80 કરોડ જેટલી રકમ ખર્ચાઈ જતી હોય ત્યારે આ વિદ્યાર્થીઓ જેમનું ભણતર આજે બગડી રહ્યું છે તેમને કેમ શિષ્યવૃત્તિ આજે આદિવાસી વિકાસ આદિજાતિ સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને મળતી નથી। આ તબક્કે હું એટલું જ કહીશ, જો આવનાર દિવસોમાં જો આ બાળકોને શિષ્યવૃત્તિ નહીં મળે અને તેમના ભણતરમાં તકલીફ થશે તો અમે ગાંધી ચિંધ્યા આંદોલન કરીશું।